ભરૂચના તવરા ગામમાં અનેક માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે 5000થી વધુ મતદારોને આવનાર સરપંચ અને સભ્યો ગામને માળખાકીય સુવિધા પૂરી પાડશે તેવી આશા રાખી રહ્યા છે। નર્મદા નદી કિનારે આવેલા ભરૂચ તાલુકાના વિકસિત તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ગામમાં 5 મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી। એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યું અને હાલ ગામના લોકોને કેરવા અને બેરા માટલા લઈને અન્ય સ્થળો પર પાણી ભરવા જવું પડે છે, યા તો આરોનું પાણી મંગાવવું પડે છે। ગામમાં ઉભરાતી ગટરો તથા મુખ્ય માર્ગ ઉપર ગંદકીના સામ્રાજ્ય પડી રહ્યા છે, છતાં પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે, પણ ઉપયોગ કરવામાં આવતો નથી। ગામમાં રહેલા આરોગ્ય કેન્દ્ર તો છે જ, પણ આરોગ્ય કેન્દ્ર પર જોઈતી દવાઓ નથી મળતી, જેથી લોકોએ શુક્રતીર્થ સુધીના ધક્કા ખાવા પડતા હોય છે। તો જૂના તવરાને નવા તવરાને જોડતા મુખ્ય ગામના 3 નાળાઓ આવેલા છે, પરંતુ ત્રણેય હાલ તો જર્જરિત હાલતમાં છે। આવનાર ચોમાસામાં તેમાં ભંગાણ એવી જ પરિસ્થિતિમાં દેખાઈ રહી છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનની જાહેરાત થતાં જ ગ્રામ પંચાયતોમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે, ત્યારે તવરા ગામે પણ આવનાર 22 તારીખે ગ્રામ પંચાયત ઇલેક્શનને લઈ ગામના લોકોમાં આવનાર સરપંચ કેવા રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। તવરા ગ્રામ પંચાયતમાં હાલ 5150 મતદારો આવનાર સરપંચનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં પુરુષ 2603 અને સ્ત્રી 2547, આમ કુલ 5150 મતદારો તેઓનો મતનો ઉપયોગ કરી મતદાન કરશે, જેમાં ગત 2018માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3838 મતદારો હતા। આ વર્ષે માત્ર 7 વર્ષમાં જ 1312 મતનો વધારો થયો, ત્યારે આવનાર સરપંચ અને સભ્યો ગામની માળખાકીય સુવિધા પૂર્ણ કરે તેવી ગ્રામજનો આશા અને અપેક્ષાઓ લઈને બેઠા છે। છેલ્લા 2.5 વર્ષથી અટકેલી ગ્રામ પંચાયતોની આવનાર 22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે, ત્યારે હાલ તો તવરા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામના આગેવાનો અને યુવાનો પણ ગામના નાકે બાંકડા ઉપર બેસીને ચૂંટણીલક્ષી ચર્ચાઓ પણ કરતા જોવા મળી રહ્યા છે। આવનાર દિવસોમાં ગામનો વિકાસ કઈ રીતે થાય તે જ દિશામાં ગામના યુવાનો અને વડીલો એક એવા સરપંચની પસંદગી કરવા જઈ રહ્યા છે કે જે ગામનો વિકાસ કરે। હું તવરાનો મનહરભાઈ સોલંકી। અમારા ગામમાં તારીખ 22મી જૂને ચૂંટણી છે। હવે એમાં કોઈક સારો અને લોકોની તકલીફો સમજી શકે એવો સરપંચ આવે તો સારું। અમારા ગામમાં મીઠા પાણીની બહુ ટ્રબલ છે, એથી અમારે આ રીતના પાણી ભરવા માટે રોજ આવવું પડે છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે આજે આવનાર ચૂંટણીમાં અમારા ગામના સરપંચ ઘરે ઘરે મીઠું પાણી પહોંચાડે એ અમે ઈચ્છીએ છીએ। ગામમાં ગટરોની સુવિધા આપવામાં આવી છે, પણ વર્ષમાં એક જ વાર સાફ કરવામાં આવે છે। ચોમાસું આવતા પણ સાફ કરવામાં આવતી નથી, તો ખુલ્લી ગટરો છે તો એનું કોઈક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તવરા ગામમાં ટીપી સ્કીમ આવેલી છે, છતાંય ગામમાં ગંદકી અને આરોગ્યલક્ષી કામ થતા નહીં અને ગટરો ઉભરાય છે। આંગણવાડીઓની આજુબાજુ ગંદકીઓ છે, પછી પોસ્ટ ઓફિસ છે, એમાં પોસ્ટ ઓફિસ પડી જાય એવી પરિસ્થિતિમાં છે, અને ગામમાં પાણીની ટાંકી છે, આરઓ પ્લાન્ટ છે, છતાંય તેને મૃત અવસ્થામાં રાખેલો છે। એને કોઈ રીતે ચાલુ કરવાની જ્યારનો બન્યો છે ત્યારનો એને ચાલુ કરવામાં આવ્યો નહીં। નવી વસાહત જૂના તવરા। તમે કેવા સરપંચની અપેક્ષા રાખો છો? અમે એવા સરપંચની અપેક્ષા રાખીએ છીએ કે સારા અને નિષ્પક્ષ કામ કરે એવા સરપંચની અપેક્ષા રાખીએ છીએ। हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय।